દ્વારકામાં અમારે આ જયેશભાઈ છે ને એમની ગાડી મંગાવી હતી માલથી, કંઈ થાનથી મંગાવી હતી, થાનથી ટાઇલ્સોની ગાડી મંગાવી હતી. તો રસ્તામાં આવતા જયેશભાઈને પનોતી એટલી લાગેલી છે કે 6:05 વાગે એક્સિડન્ટ થઈ ગયું. સારું છે કે સામેવાળા માણસોના કર્મ કંઈક સારા હશે તો બિચારા બચી ગયા, અમને કાંઈ ઈજા ન આવવા દીધી દ્વારકાથી. જો પોરબંદર 100 કિલોમીટર લખાય છે તો માલ બધો કચડાઈ ગયો. જે બચેલો કૂચેલો માલ છે નસીબ છે આમનો જયેશભાઈનું, તો થોડું ઘણું એવું તો થોડો ઘણો માલ બચેલો કૂચેલો વેણવા જઈએ. અમારા કાકાને દ્વારકાથી સ્પેશિયલ તેડાવીએ છીએ કે હાલો લેવા જઈએ. તો આ કાકા આવ્યા ભર બપોરે, સારા છે કાકા તો આવ્યા અમારા માટે. બાકી અત્યારે કોઈ ગાડીવાળા આવે એવું મને નથી લાગતું. આ જો રૂમ થતું હોય તો તમને પવન ચક્કી બતાવું. આ દ્વારકાની પવન ચક્કી છે બરાબર. એટલે આવી જિંદગી છે. જો ચારે બાજુ મારું ભૂમિ કયો ને કોઈ ચાલે બરાબર. એટલે હું પણ સાથે જઉં છું મદદ કરાવવા માટે. આ જિંદગીમાં પહેલી વાર યુટ્યુબ પર વિડીયો નાખું છું મેં મારો, અને આજ પછી આવા યુટ્યુબ પર બ્લોગ આવતા જ રહેશે મારા. તમે બંને રહેજો મારા સાથે યુટ્યુબમાં. આ જયેશભાઈની બહુ પનોતી છે બાબા, બહુ પનોતી છે. એટલે એ પનોતી નથી ખબર નહીં, એમના ખરાબ દિવસો હાલે છે. તો મને દેખીને મને આમ દુઃખ થઈ જાય, શકલ જોઈને દુઃખ થઈ જાય કેમ આવી જિંદગી કોની યાર. ભગવાન દ્વારકાથી જેમની જિંદગીમાં હવે કંઈક સારા દિલ આવે તો સારું છે. બાકી તો જય દ્વારકાથી સાગર શું કરીએ બરાબર. તો બીજું કહેવાય મારો ફર્સ્ટ વિડીયો યુટ્યુબમાં. આ છે ને પછાડી આ જે સામે ચક્કીઓ દેખાય છે પવન ચક્કી, મારો કેમેરો એટલો બધો સારો નથી અને સામેની સાઈડ છે ને આ પવન ચક્કી તમને બતાવું. આ દેખાય છે, આની પછાડી મોટો દરિયો છે બરાબર. આની પછાડી આવી ગયો દરિયો આપણે, દ્વારકાનો દરિયો. અમારા રમેશ કાકા છે, બહુ સારા માણસ છે. અમારા માટે અડધી રાતે પણ દોડીને આવી જાય છે. વડીલ જેવા છે અમારે, અને હંમેશા મોટિવેશનની જ વાતો કરતા હોય અને ખૂબ જ પ્રેરણાદાયક વાતો કરે તો અમને એમાંથી પ્રેરણા મળે.